બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના ગંભીર આરોપ વાવ થરાદ જિલ્લાના એલસીબી પીઆઈ એપી ચૌધરી પર આરોપ લગાવવામાં આવ્યા છે। 2017માં સુઈગામમાં એકતરફી કાર્યવાહી કરતા હતા પીઆઈ દિયોદર તાલુકા પંચાયતના કોંગ્રેસ સભ્યોને તોડવા માટે પ્રયાસ કર્યો હતો। કોંગ્રેસ સભ્યોના પરિજનોને ધમકી આપ્યાનો પણ પીઆઈ પર આરોપ છે। પરિણામ ભોગવવા તૈયાર રહેજો તેવી ગેનીબેને પોસ્ટ કરી છે। તો સોશિયલ મીડિયા એક્સ પર સાંસદ ગેનીબેન ઠાકોરની આ પોસ્ટ જેમાં તેમણે વાત કરી છે કે પીઆઈને ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અલ્કેશ રાવ પાસેથી। અલ્કેશ, જે રીતે ગેનીબેને જે આ પોસ્ટ કરી છે, શું વધુ માહિતી? મિત્રો, વાત કરવામાં આવે તો જે રીતે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને વિવાદ ચાલી રહ્યો છે, તેને લઈને આખરે સાંસદ ગેનીબેન ઠાકોરે સોશિયલ મીડિયા એક્સ પર ટ્વીટ કર્યું છે। તેમણે કહ્યું છે કે વાવ થરાદ જિલ્લાના એલસીબી પીઆઈ એપી ચૌધરી છે તેઓ કાર્યવાહી કરી રહ્યા છે અને આ કાર્યવાહી તેઓ ભાજપ તરફી કરી રહ્યા છે। એલસીબી પીઆઈ જ્યારે 2017માં સુઈગામમાં હતા ત્યારે તેઓ પણ એકતરફી કાર્યવાહી કરતા હતા। એલસીબી પીઆઈ દિયોદર તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યોને તોડવા માટે તેઓ સભ્યોના પરિવારોને ધમકી આપી રહ્યા છે, તેઓ તેમને ગંભીર આરોપ લગાવ્યો છે। મહત્વની વાત એ છે કે ગેનીબેને ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે કે જો જે પીઆઈ ચૌધરી છે તે નહીં સુધરે તો તેમને ભોગવવા માટે તૈયાર રહેવું પડશે તેવું પણ તેમણે કહ્યું છે, જેને લઈને રાજકારણ છે તે ગરમાયું છે। મિત્રો, જી, આભાર અલ્કેશ માહિતી આપવા બદલ।